દામિની, અશોક કુમાર, બોલો પા. અશોક કુમાર, બેટા દામિની, માફ કરજો. આદિ ને મીરાનું કીધેલું ખોટું નહીં લગાડતા. એ લોકોનો તો સ્વભાવ જ એવો છે બેટા. બાપ, એમાં કહેવાનું ન હોય. અને એમને તો હું વર્ષોથી ઓળખું છું, અને મને પણ તમે ઓળખો જ છો. પણ એક વાત કહી દઉં કે હું કાંઈ અહીંયા પૈસાની લાલચમાં નથી આવતો. બા, અમારે શું કરવા છે? હા, હું તો સામેથી તમને ના પાડું છું કે મને કોઈ વસ્તુ નહીં આપતા, મને પૈસા નહીં આપો, પણ તમે લોકો સમજતા નથી. જોયું ને, એટલે ના પાડતી હતી. આ નાની એવી વાતને લઈને ત્યારે કેટલો મોટો વિખવાદ થઈ ગયો. પણ બેટા, હું તો કહું છું કે મીરા પારકી છે, આદિ તો આપણો છે ને. ઈ કા નથી સમજતો? ઉલટાનું એને સામેથી કેવું જોઈએ કે બા તમે બેનને કંઈક દેશો, બધું મને ન દઈ દેતા. તમારી વાત સાચી છે, પણ તમે વિચાર કરો ને, મારા સાસરીમાં આવું થાય અને આવું નહીં, કોઈ પણ બાબત હોય અને એમાં અશોક મને સપોર્ટ ના કરે, મારો સાથ ના આપે, તો સ્વાભાવિક છે ને મને ખોટું લાગે. તમને લોકોને પણ ખોટું લાગે જ ને કે કુમાર મારી દીકરીનો સાથ નથી આપતા. અને એમ પણ સાસરીમાં વહુનો સાથ આપવાવાળું કોઈ હોય ને તો એ પોતાનો ઘરવાળો હોય છે. એમાં ભાઈ કે ભાભી બેમાંથી કંઈ ખોટા નથી. પણ અશોક કુમાર, હા, તમે મારા જમાઈ છો, તો એ તમારું મન કેટલું મોટું છે. એ બીજો જમાઈ હોય ને તો ક્યાર નો રિહાઈને વયો ગયો હોય, અને પછી કોઈ દી મારી દીકરીને ઘરે ન આવવા દે. પણ હાથ શું કહું ને, તમે બહુ માનશો. અને અમારી દીકરી, એના માટે તો મને ગર્વ છે. બાકી આજકાલની દીકરીઓ છે ને પોતાનો ભાગ છોડે નહીં, તો શું વધારે લે પણ છોડે નહીં, એ મને ખબર છે. હા, પણ હું કહું, હવે આ વાત કરીને છે ને નકર યાદ નહીં કરવાની. અમને મનમાં છે ને એની પ્રત્યે એવું કાંઈ નથી, સમજ્યા? હા બા, હા તો અશોક છે જે સમજે છે. આમની જગ્યાએ કોઈ બીજું હોત ને તો તરત અત્યારે ખોટું લગાડીને જતા રહ્યા હોત. પણ મારી એક રિક્વેસ્ટ છે તમને, પ્લીઝ, જો હવે કદાચ હું ઘરે આવું ને તો મને કોઈ વસ્તુ નહીં આપતા. તમે જુઓ છો ને, મારા ઘરે કાંઈ કમી નથી, કોઈ વસ્તુ આપવાની જરૂર નથી. અને તમને તો પણ મને આપવાની ઈચ્છા થતી હોય ને તો મારા ભાગનું ભાભીને આપી દેજો. બેટા, દીકરીને એકવાર સાસરે વળાવીએ ને પછી દીકરીને એના માવતરના ઘરની કોઈ આશા ન હોય. પણ માવતરનું દિલ છે એટલે એમ થાય ને ભલે થોડામાંથી થોડું પણ દીકરીને દઈ. અને બેટા, આ મારે આંગણેથી તમે આટલા અપમાનિત થઈને જાઓ એ મને થોડું ગમે. હા, અમે અહીંયા આવી તો એમને કેટલું માન મળે છે. અને અમે તો આનું કંઈ ગણ્યું નથી. આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું. બાને સમજાયું ને. હા બા, છોડો ને, આપણે બધા એક પરિવાર જ છીએ, એમાં ખોટું શું લગાવવાનું? એકબીજાથી મનભેદ થઈ જાય એને મનમાં પકડીને બેસીશું કે જતું નહીં કરીએ તો કેમ ચાલશે? આપણે એકબીજાની વાતને જતું કરવું જ પડશે, નહીં તો પરિવાર વિખાઈ જશે ને આપણો. બેટા, તું સમજસ, સમય સમજેશ, પણ તારા સાસરીવાળાને મનમાં ક્યારેક તો ડંખ રહી જાય કે જો એક જ દીકરો ને દીકરી હતા તો એ દીકરીને કાંઈ ન દીધું ને દીકરાને બધું દઈ દીધું. એ તો તારા હારીવાળા હારા છે, પણ ક્યારેક તને સંભળાવે ખરા. હો, એવું કોઈ દિવસ નહીં બને. પૂછી જોવો ને, હા પરણીને જ્યારથી મારા ઘરે આવી છે ત્યારથી કોઈ દિવસ આને દુઃખ લાગે ને એવો શબ્દ કોઈએ નહીં કીધો હોય. નહીં કીધો હોય, મને ખબર છે. પણ હવે જ્યારે આ બધાય ભાગલા પડવાની વાત આવે ને બેટા, ત્યારે મનમાં દુઃખ લાગે. ત્યાં સુધી તો દીધું લીધું એ લોકોને કાંઈ ફરક ન પડે. ખબર છે કે દીકરી પિયર જાય ને તો કંઈક લઈને જ આવે. છોડો ને એ બધી વાત, આ લેતી દેતીની વાત છે ને, હવે ના કરશું. અને એમ પણ આજે ભાગલા પડવાની વાત થઈ છે તો હું તમને જણાવી દઉં છું, આ ઘરમાંથી મારે કાંઈ નથી જોઈતું. અને છતાંય તમને આપવાની ઈચ્છા થતી હોય ને તો એ ભાભીને આપી દેજો, કાં તો ધર્માદામાં આપી દેજો. એને હું ગમે એટલું દઈશ ને તો એને કોઈ દી જહ નહીં આપે મને. તમે તમારે ચિંતા ન કરતા, બસ આજની વાતનું દુઃખ ન લગાડતા હો ને.
સારું બા. જય શ્રી કૃષ્ણ. હાલો. જય શ્રી કૃષ્ણ. સુખી રહો બેટા, સુખી રહે મારી દીકરી. તમારું ધ્યાન રાખજો. હા બેટા, આવતા જતા રહેજો હો. હે ભગવાન, મારી દીકરી ને મારા સમાય સેવા ઘેર ઘેર દેજે. એવા ડાયા ને હમસુ છે. આદિ કેમ આમ બેઠો છે અહીં? જુઓ બાપુ, હું તમને કહી દઉં છું, આ તમે મને સમજાવવા આવ્યા હોય ને તો મારે તમારું કઈ સાંભળવું નથી. અને રહી વાત તો તમે જે કંઈ પણ કરી રહ્યા હતા ને હંધુય ખોટું હતું અને એટલા માટે મારે બોલવું પડ્યું હતું. હું કઈ નાનો કીકલો નથી કે તમે મને સમજાવશો અને હું તમને હા પાડ દઈ. એ પણ બાપ સાથે આવી રીતે વાત કરે છે તું મિલકત માટે? બેટા બધું તારું જ તો છે. હવે આ એકની એક બેન છે તારી, એ લોકોને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એના માટે એને થોડો એનો ભાગ આપું છું. એમાં ક્યાં કઈ ખૂટી જવાનું છે તારે? હા, તું તો એકનો એક જ છે ને મારો. હા, ખૂટી નહીં જાય હંધી, મને ખબર છે. પણ તમે એમ કેમ ન વિચાર્યું કે ઘણા વખત પહેલા મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા. મેં તમને કીધું હતું કે જમીન થોડી વેચી દઈએ, મારે શહેરમાં ધંધો કરવો છે. તો તમે જ ના પાડી હતી કે જમીન તો આપણી માતા કહેવાય અને વેચાય નહીં. દીકરાને તો હાસવવાની હોય અને જમીન તો વધારવાની હોય, ઘટાડવાની નહીં. તો ઘટાડવાની નહીં જોઈ ને બેટા, આપણે ક્યાં ઘટાડીએ છે? તમે ઘટાડી જ રહ્યા છો ને. અરે બેટા આપી રહ્યો છું. હા, તો આપી રહ્યા છો તો મારા ભાગમાંથી તો ઓછી જ થાય છે ને. અરે તારા ભાગમાંથી ઓછી ભલે થતી પણ તારી બેનને મળી રહી છે ને. જમીન તો આપણી જ કહેવાય ને બેટા, ભલે તારી બેનને મળતી. હા, અરે થોડા ઘણા પૈસા એને આપીશું, શું ખૂટી જવાનું છે? ભગવાનની કૃપા છે, તું આટલો મહેનતુ છે, આટલું બધું છે આપણી પાસે. થોડી વધારે મહેનત કર. અને તું કહે છે ને કે તને મેં પૈસા ન આપ્યા. અરે શું જરૂર છે બહાર જઈને નોકરી કરવાની, ધંધો કરવાની? આટલી બધી ખેતી છે. અરે ધરતી આપણી માતા છે બેટા, એમાં ઉપજ કરો. અરે ઘણું બધું મળશે. આ બધા વિચારો છોડ અને થોડુંક આ ખેતી વિશે વિચાર વધારે. બાપુ, તમે આ બધા વિચાર છોડો. આ બેન દીકરીઓને દર વખતે દેવું પડે એવું જરૂરી ના હોય. આ વાર તહેવારે તમે ઊભા જ રહો છો ત્યારે કોઈ દિવસ મેં તમને રોક્યા નથી. આ જમીનની વાત આવી અને તમારી પાસે થોડી ઘણી મૂડી પડી છે, એમાંથી તમે ભાગ આપવાની વાત કરો છો ને એટલે. અને કઈ બેન દીકરી તમારી પાસે ભાગ માંગે છે મને એ કહો ને. મને તો એમ થાય છે કે બેનને શરમ નથી આવતી, આ જરાય વિચારતી નથી. શું તમે બોલે છે કીધું, તું? હા હા, તમે કીધું ને આવી ગયા ભાગ લેવા માટે. અરે પણ તારી બેન છે, જરા તો વિચાર કર. નાની બેન છે તારી, એને થોડું આપી દેશે તો કાંઈ ખૂટવાનું નથી. બેન દીકરીઓના તો આશીર્વાદ લેવાના હોય દીકરા. સમજી લે મારી વાત, જીવનમાં વસ્તુ ગાંઠે પાડી લેજે. બેન દીકરીના આશીર્વાદ લેશે ને તો જે છે ને એના કરતા વધુ તને મળશે. અરે સમજતા તો તમે લોકો નથી. તમારા મનમાં આવે એમ જ કરો છો બાપુ. અને અટાણ લગીને મેં તમારી હંધી વાત માની છે, ક્યારેય તમારું વાતનું ઉલ્લંઘન નથી કર્યું. પણ ના, હવે મારે આ વાત તો બિલકુલ નથી માનવાની. અને આમાં હું ને મીરા કઈ ખોટાઈ નથી, આ શું જ વિચારી રહ્યા છીએ. અરે કાલ સવારે તમને લોકોને કઈ થઈ જાય તો અમારું શું? અમારે અમારા ભવિષ્યનું જોવાનું કે નહીં? અરે બેટા આટલું બધું તો છે. તું કેમ આટલી બધી કોઈની વાતમાં આવી જાય છે તું? અરે પોતાના વિચારો માંડ ને. તમે નાના હતા ત્યારે કેટલા તો સરસ રહેતા હતા બંને ભાઈ બેન. હવે બેન તારી લગ્ન કરીને ગઈ છે ત્યારથી આવો કેમ વિચાર કરે? તારા લગ્ન થયા પછી તું તો સાવ બદલાઈ ગયેલો લાગે છે. આવું ના હોય બેટા. બદલાઈ ગયો તો બદલાઈ ગયો. હું નથી માનતો કે દામિનીને કઈ ભાગ મળે અને હું એ ભાગ આપવા જ નહીં દઉં. આ હંધુય મારું છે અને મારું જ રહેશે. આમાંથી ભાગ નહીં પડે બાપુ. તમારે જેમ કરવું એમ કરજો, પણ એટલું યાદ રાખજો કે જો બેનને ભાગ મને ખબર ન પડે એમ આપ્યો છે ને તો મારું મરેલું મોઢું જોશો. આ તમારા દીકરાને જો ખોઈ દેવો હોય ને તો આ ભૂલ કરજો. અને તમારી હારે કોઈ દિવસ નહીં રહું. વયો જાય અહીંથી બહાર, સમજ્યા તમે? હાદીપ, હાદીપ! હે ભગવાન, છોકરો પણ કેમ સમજતો નથી? આટલું બધું આપ્યું છે ભગવાને, કોના માટે છે? આ બધું એનું જ તો છે. બેનને થોડું આપી દેશે તો શું ખૂટી જવાનું છે? અરે બેન દીકરીઓના આશીર્વાદ લેવાના હોય. ઈશ્વર, હવે તું જ કંઈક રસ્તો કાઢવાનો.
વાહ, હવે મારો જીવ ચાલ્યો નથી ચલાતો. તમે અત્યાર સુધી તો આશ્વાસન આપ્યું ને કહ્યું કે હંધુય સારું થઈ જાય, હંધુય સારું થઈ જાય, પણ મને હવે મારા છોકરાની બહુ ચિંતા થાય છે. પણ બેટા રડ નહીં, થોડી હિંમત રાખ. ખરેખર બધુંય સારું થઈ જશે. અને બેટા પણપીડા માંડી જ હોય એને કોણ રોકી શકે? હા, ને એમ લાગે છે કે અંધુય સારું થઈ જાય. સારું થવાનું હોત તો આટલા દી અસ્પતાલમાં થોડી રહ્યો હોત. આ તમે જુઓ ને, આ ડાક્ટરે કાંઈ જવાબ નથી દેતા અને પૂછીને થાકી ગયા. તોય એમ કહેશે સારું થઈ જાય, અને આમ થોડી સારું થાય મારા છોરાને. બેટા એ કઈ રમતા રમતા પડ્યો નથી, ગોઠણ છોલાયું ને સારું થઈ જાય. એક્સિડન્ટ થયો છે, વાર તો લાગે જ ને, શરીરમાં માર લાગ્યો છે. અને ડોક્ટરે તો હિંમત આપી જ છે કે સારું થઈ જશે. તો આપણે વાટ તો જોવી પડે ને બેટા. પણ બા, મારા દીકરાએ કોઈનું ખોટું નથી કર્યું. એની હારે આવું ખોટું હું કામ થયું? તમને તો ખબર છે, માવતરના ઘડપણની લાકડી એનો દીકરો હોય, અને આદિને આ ઉંમરે આવી પીડા. ના બા, આ અકસ્માત થયો ને ત્યારથી મને મારા આદિની બહુ ચિંતા થાય છે. કેમ થાય, કેવી રીતે કરવું? આ હંધુય વિચારીને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે બા. બેટા તું ભગવાનનો પાડ માન. તે સૂળીનો ઘા સોયથી પૈત્યો, એટલેથી જ પૈત્યું, અને દીકરો હારોય થઈ જશે. પણ આમ તું રડીશ અને હિંમત નહીં રાખે તો કેમ ચાલશે? સાચી વાત છે. ડોક્ટર સાથે વાત થઈ. હું કીધું ડાક્ટર સાહેબે કહ્યું આપણો આદિ આપણે એને ઘરે ક્યારે લાવવાનો છે? હું કીધું કે આપણે આજે ને આજે આપણા આદિને લઈ આવીએ. અને મારી વાત સાંભળ. ધીમે બેટા ધીમે, વાત તો સાંભળ. આપ્યું છે કે આપણો આદિ સારો તો થઈ જશે, પણ એનું ઓપરેશન કરવું પડશે. અને 8 લાખ રૂપિયા જેવો ખર્ચો છે. જો 3 લાખ રૂપિયા તો છે મારી પાસે. થોડા ઘણા મેં ઉછીના પણ લઈ લીધા છે, પણ હજી પૈસા ઘટે છે. શું કરું કઈ સમજાતું નથી. પૈસા ઘટે છે? ઓપરેશન? હું કહું હા મારા દાગીના વેચી નાખો. લો મારા દીકરાને ના, આ લ્યો મારા દાગીના વેચી નાખો. હા હંધુય લઈ જાઓ. મારી વાત સાંભળ. આ દાગીના તારી જોડે રાખ અત્યારે. તમે બેહો. એ સારું થઈ જશે. તું ફિકર નહીં કર, આટલી ચિંતા નહીં કર. ના કોઈ પણ હિસાબે મારા છોરાને તમે જો મારી વાત સાંભળ. આપણી પાસે ઘણું બધું છે અત્યારે, પૈસાની ખેંચ છે ને. ભગવાન બધું સારું કરશે. 3 લાખ રૂપિયા તો છે પડ્યા મારી પાસે. થોડા ઘણા ઉછીના લઈ લીધા છે, થોડા ઘટે છે હજી. એના માટે હું કરીશ. મારા આદિ માટે હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા. પણ બટા જરાય ચિંતા ન કરો ને. આ મારી પાસે સોનું પડ્યું છે, એ આપણે હંધુય બેસી દેવું અને મારા આદિને ઊભો કરી દેવું. બા તમે તો કહો છો આ સોનું વેચી દેવું, પણ એ સોનું કઈ એકલો અમારો હક નથી. એમાં તમારા નાના દીકરાનો હક છે. એના પર અમારો હક ના લાગે બા? એ અત્યારે છે ને નાનો ને મોટો કોઈ દીકરો નહીં. અત્યારે મારો આદિ જ બધું છે. તું જરાય ચિંતા ન કર. તારો દીકરો છે મારો નથી. તમે બંને ચિંતા નહીં કરો, હું કઈ કરું છું. થશે. ભગવાનની ખાલી પ્રાર્થના કરો. પૈસાની વ્યવસ્થા તો ગમે ત્યાંથી કરી દઈશું, પણ જરા ભગવાનને પ્રાર્થના કરો કે આપણા આદિને સારું થઈ જાય. બસ હું તો પ્રાર્થના કરું છું ભગવાનને કે મારા આદિને કાંઈ ના થાય, એમ કેમ પાછો આવી જાય આદિના બાપુ. પણ આપણા આદિને કાંઈ ના થવું જોઈએ. ધીરજ રાખો. રીચા અત્યારે તો હિંમત રાખવાનો સમય છે. અત્યારે તું પડી ભાંગીશ તો પછી બીજાનું શું થાય? તમારી અંધી વાત સાચી. લાખ કરે તોય માને દીકરો આવી રીતે અકસ્માત કરી ને અસ્પતાલની પથારીએ પડ્યો હોય તો કઈ માને નીંદર આવે, કઈ માને સહેન પડે. આપણે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ને, તો આપણા આદિને ક્યાંય નહીં થશે. ફિકર નહીં કરો તમે. હું કઈ કરું છું. હા બા, તને જરા આને શાંત કર. હા અને તું ફિકર નહીં કર. અને બટા તું ચિંતા ન કરતો. આપણી પાસે હોનું બોનું બધું પડ્યું છે. અને ઓલા નાનકાની તો જરાય ચિંતા ન કરતા. ઠીક છે, હું કઈ કરું છું વ્યવસ્થા. હા રીચા હિંમત રાખ બેટા.
બા બધું સારું થાય. હું છું ને તારી હારે. આદિના બાપુ એકલા આ બધું કેવી રીતે કરશે? એ ક્યાં એકલા છે? હું છું ને એની હારે. તું છે પછી હું જોઈ. આપણે બધે પોગી વળશું. બસ મારો આદિ બેઠો થઈ જવો જોઈએ. હે ભગવાન, મારા આદિની અને એના બાપુની બંનેની સહાય આવશે. આવશે આવશે બેટા, શાંત રહે. આ 10 મિનિટ રાહ જોઉં છું. શું 5-10 મિનિટમાં અશોક ના આવે ને તો ફોન કરું એમને. આવી ગયા તમે? શું કીધું ડોક્ટરે? ભાઈને કેમ છે? તમને કીધું હતું કે મને સાથે લેતા જાઓ. હા, હજી બેભાન છે, હજી એને હોશ નથી આવ્યો. ડોક્ટર શું કહેતા હતા? એક કામ કરો, હું છે ને તમારી સાથે આવું. તમે મને હોસ્પિટલ લઈ જાઓ. ચાલો. મારી વાત તો સાંભળ. એને ઓપરેશન આવે એમ છે અને પૈસા ઘટે છે. શું? હા, હું કહું છું કે બીજી હોસ્પિટલ આપણે એને લઈ જવી તો. બીજી હોસ્પિટલ લઈ જાઓ તો શું થશે? પૈસા પૂરા થઈ જશે. અરે ડોક્ટર છે, આપણી કરતાં એમને વધારે ખબર પડતી હોય તો પૈસા કઈ રીતે ઘટે છે? મમ્મી પપ્પાને વાત ના કરી, એ નહોતા ત્યાં. હવે એની પાસે પૈસા ઓછા છે. તો હવે શું કરશું? શું છે સર બધું? મારા ખાલાનું એક્સિડન્ટ થયું છે ને, એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને પૈસા ઘટે છે. પૈસા ઘટે છે તો એમાં પણ એટલો બધો ગભરાઈને વાત શું કરે છે? આપણા ઘરમાં જે કાંઈ રોકડ અને દાગીના પડ્યા છે એ લઈને જાઓ. શું વાત કરો છો પપ્પા? હા હા, આપણે મારા ભાઈની મદદ કરીશું. હા બેટા, તારો ભાઈ છે ને એ મારો દીકરો જ છે. થેન્ક યુ પપ્પા. મને આશા નહોતી કે તમે મદદ કરશો. આઈ મીન મને વિચાર પણ નહોતો. મને તો ટેન્શન આવી ગયું હતું કે હવે અમે શું કરીશું. ચાલો, હું રોકડ છે એ કાઢી દઉં અને દાગીના આપી દઉં. ચલો. હા. પપ્પા આમ તો બહુ ખીજાતા હોય મને, પણ આજે જો. હા, હા, પણ આજે સંકટ સમયે જ્યારે મદદની જરૂર હતી ને તો પપ્પા એમનો ફરજ નિભાવ્યો છે. એમની જવાબદારીઓ પૂરી કરી છે. હા, હું પૈસા લેતો આવું અને દાગીના લેતો આવું. હા. તું કાંઈ ઉપાધિ નહીં કરતી હો. સમજો, બધું સારું થઈ જાય. બેટા આમ ઉદાસ રહીશ તો એનાથી કઈ થોડું આ સંકટ આવ્યું છે એ ટળી જવાનું છે. અને આમેય કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે. હા, આ કુમારની આવી દશા જોવાતી નથી. હા, કાંઈ નહીં ને આ ગાડી ભટકાઈ ગઈ ને જોજે ન થવાનું થયું કે નહીં. કેટલું વાગ્યું છે બિચારાને. આના કરતા મને કાંઈક થઈ ગયું હોત ને તો સારું હોત. આવું તો બોલમાં પણ આમ જોવા જાય ને તો વાઘ તારો છે હો મીરા. હા બેટા, મેં તને કીધું તું ને કે હા તાર નણંદ ને ઘરે આવે છે ને એમાં તું કઈ બોલતી નહીં. અરે એને તારી દીકરીની જેમ રાખજે. ઈ એમ કે ને કે ભાભી મારે આટલું લઈ જવું છે તો એનાથી એને બમણું દેજે. અને આમાંય હા, આ દીકરીઓને દીધે કઈ ખૂટતું નથી. બટા તું ઘરે આવસ તો તને તાર ભાભી કેવી રીતે રાખે છે? હે, મેં તને તે દી સમજાવી હતી ને કે તું તાર નણંદને હાચવજે. સાચી વાત છે માં તમારી. આ અંધી ભૂલ મારી જ છે. મણ એક કાતી મારા એકના પેટમાં હતી અને હર હંમેશા એ મારી વાત માનવામાં જ રહે. જે મેં કીધું ને એમ કરે જ ગયા અને છેવટે ભોગવવાનું એને રહ્યું. અફસોસ છે મને એ વાતનો કે મારા કર્મ મારા ઘરવાળાને નડ્યા. એ વાત તો સાચી છે બટા. હું માનું છું કે તું સેવાય કરસ, તમારા ઘરના હંધા એની સેવા કરે છે. પણ બટા
પણની પીડા તો એને જ ભોગવવાની. હે હા, વજન હોય તો કોક ઉચકીએ લે, ભાર કોક માથેથી ઉતારી દે, પણ આ શરીરની પીડાનું શું કરું? દિને રાત હેરાન થાય છે. હા, નાના બાળક જેવા થઈ ગયા છે. નાની નાની વાતમાં દુઃખ લાગી જાય, મગજની શક્તિ ઓછી થઈ ગઈ છે. અને હર હંમેશા એક જ વાત કરે છે કે હું નહીં બચું તો, નહીં બચું તો. હવે તું જ આમ હિંમત હારી જાય તો પછી આ જમાઈને કોણ હિંમત દે? હે, હિંમત તો તારે રાખવી પડશે. અને આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે કે તારા નણંદને થોડાક દી અહીંયા બોલાવી લે, અને એ એના ભાઈની નજીક રહે, તારી નજીક રહે ને, અને તું એનું રાખીશ ને ધ્યાન બટા, એટલે હવ હારવાના થઈ જાય. તને મારી ઉપર વિશ્વાસ તો છે ને? હા, હું એવું જ કરીશ. મારી નણંદના પગે પડવું પડશે ને તો પગે પડી જઈશ. અને આમેય બટા, નણંદી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર કહેવાય. અને જોજે, આજ કે કાલમાં તાર નણંદ આવે ને તે દીથી તું એને તારી દીકરી માનીને રાખજે, અને ઈ દિવસ લખી રાખજે. જોજે 6 મહિનામાં ભગવાન તને હારા દિવસો ન બતાવે ને તો તું મને યાદ કરજે. અને હા, બેઠી બેઠી આમ રોયા ન કરતી, અને તું રોઈ તને ઢીલી પાડશે તો પછી જમાએ ઢીલા પડશે. હાલ હાઈ જે મારા દાડિયા જાજા છે ને રાંધવાનું જાજુ છે. જો મારા લાયક કઈ કામ હોય તો પછી પાછો ફોન કરજે, હું આવી જાય. હા, હો ને? તમે નિરાતે જાઓ, હું પછી આવીશ. હાથે વાંધો નહીં, અને રોયા ન કરતી હો બેટા. બા, હું ટિફિન દેવા જાઉં છું, કલાકમાં પાછી આવતી રહી. હા બેટા, ને જે થયું છે એને કોણ ટાળી શકે? ઉપાધિ કરતી નહીં, આ દિન બધું સારું થઈ જાય. ને ટિફિન દેવા જા ને, જરાક સંભાળીને જાજે. અને જો આ દીની સામે તો આવડા પાડતી જ નહીં હો, નહીં તો એની હિંમત તૂટી જાય બેટા. હા બા, એની સામે આવડા નથી પાડતી, પણ જય શ્રી કૃષ્ણ. ભાભી, શું કામ રડો છો? રોવાથી બધું સારું થઈ જવાનું છે. દામિનીબેન, રડું નહીં તો હું કરું? કેવી અણધારી મુસીબત આવી છે મારા ઉપર. તમારા ભાઈની હાલત મારાથી નથી જોવા. જો આમ રડોમાં એને હાવ સારું થઈ જાય. જો તમને સારું લાગે કે ખોટું લાગે, પણ હું મારા ફર્ઝમાં જે આવે છે ને એ નિભાવવા જઈ રહી છું. બેટા, જીવ ન બાળ, બધું સારું થઈ જાય. ના તો પણ પીડા કહેવાય. આવવાની હતી તો આવી, હે ને? પણ સારું થઈ જશે દીકરા. ભાભી, પૈસા? હા, મારા ભાઈનું ઓપરેશન કરાવવાનું છે. આ થોડા ઘણા પૈસા છે, અને બાકી મને મારી સાસરીમાંથી જે ઘરેણાં મળ્યા છે ને એ બધા અમે ગીરવી મૂકવાના છીએ. અશોક અત્યારે તમારી સાથે આવશે. તમે સોનીની દુકાને જઈને એક ઘરેણાં ગીરવી મૂકીને તમે ડૉક્ટરને પૈસા આપી દેજો. બસ કરો, કેટલાક ઉપકાર કરશો મારી ઉપર? ઉપકારો તમારા પર નથી કરતી, તમારા પતિ માટે આ બધું નથી કરી રહી. પણ તમારો પતિ છે ને એ મારો ભાઈ પણ છે, અને આ તો કેટલાય સમયથી ચાલતું આવ્યું છે. આપણામાં કહેવાય છે ને કે એક બેન
પોતાના ભાઈ માટે કાંઈ પણ કરી શકે છે. એને મોતના મોઢામાંથી પણ પાછો ખેંચી આવે છે. હું મારા ભાઈ માટે એટલું તો કરી શકું ને. મારા માટે આ પૈસાની, આ ઘરેણાની કોઈ કિંમત નથી. મારા માટે મહત્વનો મારો ભાઈ છે. આ દામિની બેન, સાચી વાત છે તમારી. સંબંધોથી મોટો રૂપિયો ક્યારેય ન હોય. આજ સુધી મારામાં આવી સમજ હતી જ નહીં, પણ આજે જેથી મારા ઉપર વીતે છે ને એ મને ખબર પડે છે કે રાખેલા સંબંધ કોક દી કામ જરૂર આવે. બેટા, ભાઈ બહેનનો સંબંધ સૂતરના તાતણે બાંધેલો હોય છે, પણ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ ઈ છે. અને આવા વખતે આપણા જ આપણને કામ ન આવે પછી શું કામનું? આ રૂપિયા, આ દાગીના, ઘરેણા શું કામનું? હા બાપુ, ભગવાન બધાને ભાઈ અને બહેન નથી આપતા. બહુ કિસ્મતવાળા હોય છે જેના નસીબમાં ભાઈનો પ્રેમ લખ્યો હોય છે. ભગવાને મને ભાઈ આપ્યો છે તો એને ગુમાવી કઈ રીતે શકું? દામિની બેન, મહેરબાની કરીને મને માફ કરી દો. આજ સુધી મેં તમારી ગણતરી કોઈ દી નથી કરી. અમારા ઘરમાંથી તમારા હાટુ જો 5 રૂપિયાની વસ્તુ આવે ને તો હું આડોડાઈ કરતી. સાચું કહું તો સંબંધોની કિંમત નહોતી, પણ આજી વાત બરાબર સમજાઈ ગઈ કે રૂપિયા કરતા હંમેશા સંબંધ મોટો હોય છે. બધા સંબંધ તો મતલબથી હાલતા હોય છે ને, પણ એક બે સંબંધ તો એવા હોવા જોઈએ જ્યાં આપણે આપણું મન ઠાલવી શકીએ. ભાભી, એમાં તમારો વાંક નથી. તમે તમારી નણંદ વિશે એવું વિચારતા હોય તો એમાં ખોટું શું છે? સ્વાભાવિક છે ને, બધાને પોતાના ઘરે પહેલા હોય. અને ઘણી જગ્યાએ તો મેં જોયું પણ છે કે જ્યાં નણંદ ઘરે આવે અને એને જો 2-5 રૂપિયા આપવામાં આવે ને તો ભાભીને ન ગમે. એ સેમ વસ્તુ જો એની સાથે થાય ને તો એને એવું લાગે કે મારી સાથે તરો આતરો થઈ રહ્યો છે. આ બધી વાત મૂકો અને તમે અત્યારે હોસ્પિટલ જઈ આવો. હા, પણ એ પેલા આ દાગીના છે. હા, જઈએ ને. હા બેટા, દાગીના તો સોનીને ત્યાં મૂક્યા જ છે. હવે એની જે કિંમત આવે ને ઈ અને આ રૂપિયા લઈને સીધા હોસ્પિટલ ભેગા થાવ. ઓપરેશનમાં મોડું ન થવું જોઈએ. બેટા, ટિફિન ન ભૂલતી હો. જા. જોયું દામિની, બધાની ખરે ખબરું થાય. હાજરી તો કોઈને ન ગમતી હોય. આવા સમયે જ જે કુરબાની આપી શકે ને એ જ સાચો સંબંધ છે બેટા. અને મને મારી દીકરી ઉપર ગર્વ છે. હું તો કહું છું દરેક ઘરમાં તારા જેવી એક દીકરી હોવી જ જોઈએ. એ વાત કરો છો બા. હા, લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? હા, પણ મારો પરિવાર જ છે ને.